તો આગળ વાત કરીશું રાજકોટના કંટ્રોલ રૂમમાં એસીપી વીજી પટેલની નિવૃત્તાના એક દિવસ પહેલા જ ગૃહ વિભાગ દ્વારા નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે અને 31મી મે નિવૃત્ત થનાર આ અધિકારી સામે વડોદરામાં ફરજ દરમિયાન જુગારના એક આરોપીની મદદ કરવાનો ગંભીર આક્ષેપ હતો। આ મામલે ચાલી રહેલી ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીઓમાં તેઓએ દોષિત જાહેર થતા ગૃહ વિભાગે કડક વલણ અપનાવી 30 મેના રોજ તેમની બરતરફીનો ઓર્ડર જાહેર કરી દીધો અને રાજકોટ શહેર પોલીસના કંટ્રોલ રૂમ એસીપી તરીકે ફરજ બજાવતા વિનાયકજી પટેલ ગઈકાલ તારીખ જ્યારે 31 મેના રોજ વય મર્યાદા અંતર્ગત નિવૃત્ત થયા હોવાની રાહ જોઈને તેમાં એક દિવસ પૂર્વે એટલે કે 30 મેના રોજ ગૃહ વિભાગના દ્વારા ડિસમિસ કરતા હુકમ કરવામાં આવ્યો છે। ચકચાર મચી જવા પામી છે। કે જુગાર કેસમાં જ્યારે મદદ કરતા આરોપી સાથે એક અધિકારી પણ ઝડપાયા છે। નિવૃત્ત કરી દેવામાં આવે છે તેમને। રાજકોટ એસીપી વીજી પટેલ બરતરફ કરાયા છે, તેમને દોસ્તી નિભાવી હતી એવું કહેવામાં આવી રહ્યું છે અને એ પણ જુગારી સાથે દોસ્તી નિભાવી અને તેને છોડાવવાના પ્રયાસો અને જુગાર કેસમાં મદદના આરોપ બાદ કડક નિર્ણય। તો રાજકોટ એસીપી વીજી आपने जणावी दीए कि डिसमिस बरतरफ करवामां आव्या हता। 31 मे निवृत्त थनार आ अधिकारी सामे वडोदरामां फरज दरमियान जुगारना एक आरोपी ने मदद करवानो गंभीर आक्षेप छे। तो आ मामले चाली रहेली डिपार्टमेंटल इंक्वायरी में तेओए दोषित जाहिर थता गृह विभागे कड़क वलण अपनावीने 30 मेना रोज तेमने बरतरफीना ऑर्डरो जाहिर करी दीधो અને રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ એસીપી તરીકે ફરજ બજાવતા વિનાયકજી પટેલ ગઈકાલ તારીખ 31 મેના રોજ વય મર્યાદા અંતર્ગત નિવૃત્ત થયાના હતા અને તે નિવૃત્તિની રાહ જોઈ રહ્યા હતા। તેના એક દિવસ પૂર્વે એટલે કે 30 મેના રોજ ગૃહ વિભાગ દ્વારા ડિસમિસ કરતો હુકમ કરવામાં આવતા ચકચાર મચી ગઈ।